મિત્રો, એક સરસ જાણવા જેવી વાત છે કે જ્યારે આપણે આખો દિવસ તો કામકાજ કરીએ છીએ, પણ રાત્રે જ્યારે ઊંઘીએ ને અને ઊંઘ આવે પછી આપણો જીવ ક્યાં જાય છે એની જ કોઈને ખબર નથી. ઊંઘી ગયા પછી કશી ખબર ના પડે અને આપણો જીવ આપણે આરામમાં આપણું ખોરિયું આરામ કરતું હોય ત્યારે આપણો જીવ ફરવા માટે નીકળી પડે છે. કેવી અજાયબ જેવી વાત છે. ઘણા જાણતા તો હશે જ, પણ આ મને યાદ આવ્યું કે જરા આવી વાત કરીએ તો બધાને કેવું લાગે છે, શું કહે છે, બધાના વિચારો શું હોય છે. કે આપણે જો ઊંઘી ગયા એટલે પછી આપણો જીવ છે ને જ્યાં જ્યાં દિવસે ફર્યા હોય ત્યાં આગળ ફરી આવે છે સ્વપ્નમાં. અને સ્વપ્નું આપણને એવું આવે કે આ હા હા હા, જ્યાં ના ગયા હોય એ જગ્યાએ પણ આપણે જઈએ છીએ, આપણો જીવ જાય છે. આપણે તો અહીંયા ખોડ્યું તો આપણું અહીંયા જ રહે છે, પલંગ મને પથારીમાં જ રહે છે, પણ આપણો જીવ છે ક્યાંનો ક્યાંય ભટકી આવે છે. એક ક્ષણવારમાં તો જીવ ક્યાંનો ક્યાંય પહોંચી જાય છે. વાત કરતાં તો મુંબઈ પહોંચી જાય છે આપણો જીવ. આપણે કે મુંબઈ એટલે તરત જ મુંબઈ ગયા હતા એની શેરી અને બજારને બધું યાદ આવી જાય. એમ આપણો જીવ છે તમે ઊંઘી જાવતા રાત્રે ક્યાંય સ્વપ્નમાં ફરી આવે છે અને પાછો કયા ટાઈમે આવી જાય તમે આમ કક્ષત ખખડાટ થાય, આમ બારણું કોક ખખડાવે અને તરત જ આપણો જીવ ત્યાંથી ઝડપથી એક જ્યાં ગયો હોય ત્યાંથી એક ઝડપથી આવી જાય છે. બોલો કેવી અજાયબ જેવી વાત કહેવાય, અજાયબી ભરી વાત કહેવાય. દરેકના જીવ ઊંઘમાં તો બધે ફરવા તો જાય જ છે કે ક્યાંય ને ક્યાંય કોઈ જીવ હોય શાંતિ આમ આરામથી ઊંઘી હોય અને ઘણા જીવ તો આમ એ વ્યાપારમાં દોડતા હોય, ઘણા જીવ આમ લગ્ન પ્રસંગમાં ગયા હોય, ઘણા આમ કોઈના મૃત્યુ ગયા હોય ઊંઘમાં સ્વપ્નમાં, ઘણા જીવ તો આમ આબુ અંબાજી જ્યાં ફરવા ગયા ત્યાં બધે જ જોયા હોય. ઘણા જીવ તો વળી પાછા પોતાનું કોક એકદમ નજીકનું હોય ત્યાં આગળ જઈ આવે. આવા આપણો જીવ છે. આ જીવ ભાઈ દિવસે બધું કામ કર્યા કરે છે આમ આપણું શરીર જીવ સાથે, અને રાત્રે ક્યાં ફરવા જાય છે એની તો વાત જ જુદી છે. એ તો સ્વપ્નમય દુનિયામાં ફર્યા જ કરે છે, ફર્યા જ કરે છે. આ એક બહુ સરસ, તમે વિચારી જોજો. તમને સવારમાં ઉઠો એટલે વિચારજો તમને કેવું સ્વપ્ન. ઘણા તો યાદ પણ ના રહે પણ ઘણાને યાદ રહે. મને તો ઘણીવાર એવું સ્વપ્ન આવે ને કેટલી વખત પહેલેથી લગભગ આમ હવામાં ઉડતા જ હોય એવા સપનો આવે. બોલો હવામાં ઉડતા એમ પાંખો આવ્યું એમ ઘણાને આવા સ્વપ્નો આવે છે. ઘણાને આમ ગાડીઓ ચલાવતા હોય એવા સ્વપ્નો આવે. જેને કોઈ દાડ સાયકલ ના જોઈએ ને એ આમ એરોપ્લેનમાં ઉડતા એવા સ્વપ્નો. સ્વપ્નોની દુનિયા તો ભાઈ અલગ છે. ચલો મિત્રો આવજો ત્યારે સ્વપ્નની વાત કરી.